શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે। સુરતના સચિન વિસ્તારમાં આધેડની હત્યા કરી દેવામાં આવી। વૃક્ષ કાપવા મુદ્દે બબાલ થઈ હતી અને આ બબાલ થતા આધેડની હત્યા કરી દેવામાં આવી છે। પાડોશમાં રહેતા યુવકે ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી દીધી। પોલીસે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે। ખૂબ જ નજીવી કહી શકાય તેવી બાબતે આધેડની જીવ લીધી હોવાનું સામે આવ્યું છે। વૃક્ષ કાપવા મુદ્દે આધેડની હત્યા કરી દીધી હતી। જોકે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। ઝાડ એમના ઘર તરફ વધેલા હતા તો એને કાપતા હતા, ટ્રીમિંગ કરતા હતા। દરમિયાન જે કહેવાય કે ભાઈ ઇલેક્ટ્રિકના લાઇન પણ ત્યાંથી પસાર થાય છે, એના ઉપર અમુક ડાળખા પડ્યા હતા અને નીચે જે આરોપી છે એના વાહન ટુ વ્હીલર પણ ત્યાં પડ્યા હતા। તો આ જે ઝાડવા પડતા હતા એના બાબતે બોલચાલ થાય કે ભાઈ આ વાહનને નુકસાન થશે તો પૈસા કોણ આપશે। તો એ બાબતે બે પરિવારને બોલાચાલી થઈ, જેમાં બાદમાં વધારે બોલચાલ થતા જે આરોપી છે એને પોતાના ઘરમાં રહેલા ચાકુ વડે જે મરણ જનાર છે ઉંમર 50 વર્ષના ગાંડિયાભાઈ જગદીશભાઈ રાઠોડ જાતે હળપતિ અને જે મારનાર છે લાલો ઉર્ફે એ પણ